સુરતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઈને રાજ્યના શિક્ષણ પ્રધાને પ્રતિક્રિયા આપી હતી. ડ્રોપ રેશિયો ઘટાડવા માટે અમે પ્રયાસ કર્યા છે. સચિવ અધિકારી જહેમત ઉઠાવી, જેના કારણે આ પરિણામ પ્રાપ્ત થયા. સુરતમાં ધોરણ 12 સાયન્સ પ્રવાહના પરિણામને લઈને રાજ્યના શિક્ષણ પ્રધાને પ્રતિક્રિયા આપી હતી. ડ્રોપ રેશિયો ઘટાડવા માટે અમે પ્રયાસ કર્યા છે. સચિવ અધિકારી જહેમત ઉઠાવી, જેના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે. 100% પરિણામ લાવનાર તમામ શાળા વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યું હતું. નવી શિક્ષણ પદ્ધતિ લાગુ કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે એમ પણ કહ્યું હતું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે. પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે. હું આશા રાખું છું કે આવનારા સમયમાં 100% પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રેશિયો જે કોલેજ પાસ કરવાનો છે એ ડ્રોપ રેશિયો હંમેશના માટે અમે માઇનસ કરી દઈશું. પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર 5 વર્ષના રોડ મેપથી ચાલી રહી છે. જે બાળક નાપાસ થયા છે, ઓછું પરિણામ આવ્યું છે, ઓછા ટકા આવ્યા, એને હું ખુશી મનાવવાની સલાહ આપું છું. કારણ કે તમે જિંદગીની પરીક્ષા નાપાસ નથી થયા. એક પેપર નાપાસ થયા હોય તો આજે જ મહેનત કરો. 1 મહિનામાં પાસ થયેલાની હરોળમાં તમારું નામ આવી જશે. ખુશ રહેજો, મમ્મી પપ્પાને ખુશ રાખજો. મમ્મી પપ્પાના તમે જીવ છો, માટે મમ્મી પપ્પાને ખુશ રાખવું એ સૌથી મોટી પરીક્ષામાં પાસ થવા જેવું. માટે આપ સૌ તેજસ્વી છો એવી હું શુભકામના પાઠવું છું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.